ગુજરાતમાં અવારનવાર જ્યારે કોઈ પછાત વર્ગના લોકો દ્વારા વરઘોડું કાઢવામાં આવે છે ત્યારે અન્ય સમાજના લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવે છે, વરઘોડું બંધ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ વરઘોડા ઉપર પથ્થરમારો કરવામાં આવે છે. આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે અને આ ઘટનાઓમાં હવે એક પાટણમાંથી ઘટના સામે આવી છે. કોનો વરઘોડો હતો, કોના દ્વારા આ વરઘોડો રોકવામાં આવ્યો અને કેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાણી, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો ગુજરાતના જે પછાત વર્ગો છે, આ પછાત વર્ગો દ્વારા જ્યારે વરઘોડો કાઢવામાં આવે છે ત્યારે તેનો વિરોધ અમુક જ્ઞાતિના લોકો દ્વારા કરવામાં આવે છે. એટલું જ નહીં, આ જ્ઞાતિના લોકો દ્વારા વરઘોડો બંધ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ જ્ઞાતિના લોકો દ્વારા આ વરઘોડા ઉપર પથ્થરમારો કરવામાં આવે છે અને આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાતી હોય છે. આવી અનેક ઘટનાઓ આ સામે આવતી હોય છે, પરંતુ આ ઘટનાઓમાં પાટણ જિલ્લામાંથી એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પાટણ જિલ્લો અને પાટણ જિલ્લાનું હાજીપુરા ગામ, આ હાજીપુરા ગામમાં જે પટણી સમાજ છે, આ પટણી સમાજ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે અને પટણી સમાજનું એક ઘર હતું. આ ઘરમાં લગ્ન પ્રસંગ હતો. જોકે લગ્ન પ્રસંગ હોવાથી સગા સંબંધીઓ આ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને જ્યારે વરઘોડાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે વરઘોડામાં આ લોકો સગા સંબંધીઓ આ વરઘોડાની મજા માણી રહ્યા હતા અને તે દરમિયાન આ વરઘોડું ગામની ફરતે ફરતું હતું. જોકે જે ઠાકોર સમાજની જે શેરીઓ હતી, આ શેરીઓમાંથી વરઘોડું પસાર થાય અને તે પહેલા ઠાકોર સમાજના 5 લોકો દ્વારા આ વરઘોડા પર જે સવાર વરરાજા હતા, વરરાજાને નીચે ઉતારી તેને માર મારવામાં આવે છે, તેના કપડાં ફાડાઈ નાખવામાં આવે છે. એટલું જ નહીં, આ પટણી સમાજના લોકો વચ્ચે જે બચાવવા પડે છે તેમને પણ માર મારવામાં આવે છે અને આખરે બાલિસણા પોલીસ મથકે 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવે છે. મળતી માહિતી મુજબ પાટણનું હાજીપુરા ગામ અને હાજીપુરા ગામમાં પટણી સમાજ વસવાટ કરે છે અને પટણી સમાજના ઘરમાં એક લગ્ન પ્રસંગ હતું અને આ લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને આ વરઘોડો ગામની શેરીએ ફરતો હતો. તે દરમિયાન ઠાકોર સમાજની જે શેરીઓ હતી, આ શેરીઓમાંથી પસાર થવા જઈ રહ્યો હતો અને તે દરમિયાન ઠાકોર સમાજના જે 5 લોકો હતા તેમના નામ તમને જણાવવાનો પ્રયાસ કરીશું. પ્રથમ નંબર છે રામુજી ચેનાજી ઠાકોર, રહે હાજીપુરા. બીજા નંબરના છે સંજયજી દીપાજી ઠાકોર, રહે હાજીપુરા. ત્રીજા નંબરના છે મેહુલજી જીકાજી ઠાકોર, રહે હાજીપુરા. ચોથા નંબરના છે રાહુલજી માનસંગજી ઠાકોર, હાજીપુરા. અને કૌશિકજી પકાજી ઠાકોર. આ 5 લોકો વરઘોડું જે ચાલતું હતું તે આવે છે, વરઘોડું બંધ કરાવે છે. એટલું જ નહીં, ઘોડા ઉપર સવાર જે વર હતો, વરને નીચે ઉતારી તેને મારઝૂડ કરવામાં આવે છે, તેના કપડાં ફાડી નાખવામાં આવે છે અને કહેવામાં આવે છે તમે અહીંયા વરઘોડું કેમ કાઢ્યું, કે આમ કહી અપશબ્દો બોલવામાં આવે છે અને તેને મારવામાં આવે છે. જો કે આ માથાકૂટ થાય છે. આ માથાકૂટ દરમિયાન પોલીસ પહોંચે છે અને પોલીસ હોવા છતાં પણ આ મારઝૂડ કરવામાં આવે છે, માથાકૂટ કરવામાં આવે છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. પહેલા તમે આ વિડીયો જુઓ. વિડીયોમાં કયા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તમે જો તે પ્રકારે પોલીસની ગાડી હતી અને જે અસામાજિક તત્વો હતા, અસામાજિક તત્વો દ્વારા આ વરઘોડું હતું, વરઘોડું બંધ કરવામાં આવે છે. એટલું જ નહીં, જે વર હતો આ વર સાથે તેના કપડાં ફાડવામાં આવે છે, તેને મારવામાં આવે છે અને આ માથાકૂટમાં જે મહિલાઓ બચાવવા પડે છે, આ મહિલાઓને પણ મારવામાં આવે છે. જો કે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને જે બાલિસણા પોલીસ મથક છે, આ પોલીસ મથકે 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવે છે. જો કે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને જે વર છે, આ વર આ તમામ બાબતને લઈને શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. નમસ્કાર, મારું નામ પટણી કૌશિક પૂનમભાઈ છે. મારા લગ્ન પ્રસંગે હાજીપુર ગામમાં મારો વરઘોડો નીકળ્યો હતો. તે દરમિયાન અચાનક મારા પર અને મારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો મને પોલીસમાં આક્ષેપ કર્યો છે. મારી ફરિયાદ મુજબ વરઘોડા પર પથ્થરમારો કરવામાં આવ્યો. ત્યારબાદ મને ઘોડા પરથી નીચે ઉતારીને મારવામાં અને મારપીટ કરવામાં આવી છે. આ ઘટનામાં મારા સોનાના દાગીના, દોરો તેમજ હાથમાં ચાંદીની લક્કી પણ ગુમ થયાની આશંકા છે. મેં પોલીસમાં ઉલ્લેખ કર્યો છે. આ મામલે મેં ઠાકોર રામાજી ચેનાજી ઠાકોર, સંજયજી દીપાજી ઠાકોર, કૌશિકજી પકાજી ઠાકોર, મેહુલજી ચીકાજી ઠાકોર અને તેમજ રાહુલ માનસંગજી સામે ફરિયાદ નોંધાવી છે બાલિસણા પોલીસ સ્ટેશનમાં. હવે મને પોલીસ અને પ્રશાસન સાથે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી કરવાની આશા છે. હું કોઈ સમાજ વિરુદ્ધ નથી. મારી માત્ર એટલી જ માંગ છે કે લોકો કાયદો હાથમાં લીધો છે તેમની સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી ભવિષ્યમાં કોઈ બીજા પરિવાર સામે ઘટના ન બને.
મને અને મારા પરિવારને ન્યાય મળે તેવી હું સરકાર અને પોલીસ તંત્ર પાસે વિનંતી કરું છું. તમે જો તે પ્રકારે જેનું વરઘોડું હતું તે વર હતો તેનું કહેવું છે કે જે પ્રકારે લગ્ન પ્રસંગ હતો અને આ લગ્ન પ્રસંગમાં લોકોએ જે વરઘોડું અમે કાઢ્યું હતું આ વરઘોડું રોકવામાં આવ્યું હતું અને આ વરઘોડા દરમિયાન મને ઘોડા પર ઉતારી મારવામાં આવ્યો. જોકે પોલીસ મથકે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ થકી અપીલ કરવામાં આવી છે ફરિયાદી દ્વારા કે આવા જે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવો જોઈએ. કારણ કે અમે સમાજનો વિરોધ નથી કરતા, પરંતુ આવા આ અસામાજિક તત્વો છે અસામાજિક તત્વોને કારણે સમાજ બદનામ થાય છે અને આ પ્રકારનો જે પ્રસંગ હતો આ પ્રસંગમાં રૂકાવટ કરવામાં આવી છે. ત્યારે જોઈએ આવનાર સમયમાં પાટણ જિલ્લા પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે અને સ્થાનિક બાલિસના પોલીસ દ્વારા આ અસામાજિક તત્વો સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે, કેવો કાયદાનો દંડો ઉજવવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ.